જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખાએ ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બનેલું છે, જે પ્રમાણે દીકરીનું રિકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે. હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કે એ કોઈ સરઘસ નહોતું, રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું. કઈ ટાઈપનું રિકન્સ્ટ્રક્શન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું, એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રિકન્સ્ટ્રક્શન કહી શકાય કે એને સરઘસ કહી શકાય, એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું. બીજું, કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે, જે પ્રમાણે તમારું વલણ છે, સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય, સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે, ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ. અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું. એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે 12 વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત. જો માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી. પણ ખેર, તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને એક છાપ બેસાડવી હતી તો રિમાન્ડ માંગી. હજી પણ દીકરી અંદર છે. અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી, લીગલ પ્રોસેસ કરી રહ્યા છે. જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના 3 કાર્યકરો કે જેણે પત્ર લખ્યો છે, કોઈની હત્યા નથી કરી, કોઈનું બળાત્કાર કરીને કોઈની સાથે ઉપકૃત્ય નથી કર્યું. તમારી એટલી બધી જો કાયદો ને વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી. ડ્રગ્સના જે પેલા હતા, ડ્રગ્સ જે વેચે છે એને પકડવાની જરૂર હતી, રેતીના માફિયાઓને પકડવાની જરૂર હતી. પત્ર લખ્યો ને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે અમે બહુ મોટું કામ કર્યું છે. તમે વિચાર કરો એમના પક્ષના. હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી પણ લડી છું, છતાં પણ હું કહું છું કે પક્ષથી પરે રહીને પ્રજાના પ્રશ્નોને અવાજ આપવો જોઈએ. મહિલાની જ્યારે વાત આવે, ખૂબ સંવેદનશીલ આ મુદ્દો કહેવાય, જ્યારે મહિલાને બાળકની વાત આવતી હોય ત્યારે કોઈ પક્ષ મૂકીને જેનાથી પણ અવાજ ઉઠે એને અવાજ ઉઠાવવો જોઈએ. એટલે મારી ફરજ સમજીને મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવી. એના પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને ને તમને પણ કહેવા માંગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધીના પરિવાર સાથે હું રહેવાની છું. કારણ કે આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર 3 એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં, પક્ષનું સિંચન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે. સરકાર પર અપેક્ષા રાખવી પોકળ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રિકન્સ્ટ્રક્શન હતું ને આ તો કોઈ સરઘસ નહોતું ને આ તો લીગલ ખાલી પ્રોસિજર હતી. લીગલ પ્રોસિજરમાં રાત્રે 12 વાગે દીકરીને પકડી ન શકાય. દીકરીને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરતી હોય ત્યારે પાછળ ઊભી ન રાખી શકાય, એની આઈડેન્ટિટી છતી ન કરી શકાય. સરઘસમાં એને ખુલ્લા મોઢે ન કાઢી હોત તો એ તમારું એવડો મોટો કોઈ મુદ્દો નહોતો, ફેરવી ન શકાય. પણ આ દીકરી એક વખત બહાર આવે પછીના મુદ્દાઓ છે. ત્યાં સુધી જે લીગલ પ્રોસિજર ચાલે છે એમાં વકીલ સાહેબ જે એમનો કેસ લડી રહ્યા છે એ તમને વધારે વાત કરશે. એટલે સંદીપભાઈ અમારા પંડ્યા આ કેસ દીકરીનો લડી રહ્યા છે અને સતત અમે સંપર્કમાં રહીને આપના માધ્યમથી, કારણ કે આ ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એટલે સંપૂર્ણ માહિતી આપને પહોંચાડતા રહેશું. દીકરીના ખભા ઉપર રાજકારણ કરી રહ્યા છે. આ કોંગ્રેસની મંત્રી મેલાવટી છે. કોંગ્રેસે હંમેશા નારી અસ્મિતાનું અપમાન કર્યું છે. એમના માટે ફક્ત 2 જ મહિલાઓ છે કે જેનું એ સન્માન કરી શકે છે. એક છે માનનીય સોનિયા ગાંધીજી અને માનનીય પ્રિયંકા વાડરાજી. એ સિવાય દુઃખની વાત એ છે કે આખા ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર આપણી આ દીકરીના જે છે એની આગળ સરઘસ કાઢ્યો એવા પ્રકારની શબ્દાવલી લખીને સોશિયલ મીડિયામાં પણ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ દીકરીની અસ્મિતાને ગંભીર રીતે ઠોસ પહોંચાડવાની કામગીરી કોંગ્રેસની મહિલા નેતાઓને કોંગ્રેસનું સંગઠન અત્યારે જ્યારે કરી રહ્યું છે તો મારે કહેવાનું થાય છે કે આ દીકરી સાથે પોલીસ પોતાનું કામ કરી રહી છે, ન્યાયતંત્ર પોતાનું કામ કરશે. આ દીકરી સાથે ગુજરાતનું જે છે આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન છે. દીકરી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સંગઠન છે નહીં થવા દઈએ. અમે દીકરી સાથે છીએ, પરંતુ પોલીસ કોઈ તપાસ કરી રહી હોય તો એમાં પોતાના રાજનીતિના રોટલા શેકવા માટે એ તપાસની અંદર પુરુષોનો સમાવેશ પણ છે, પણ એ લોકોને ન ટાર્ગેટ કરતા પોતાની મંત્રી મેલાવટી માટે એક નાની દીકરી માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એને સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું.
નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. અમરેલીમાં એક નિર્દોષ માસૂમ ગરીબ દીકરીને સરા જાહેરમાં બેઇજ્જત બદનામ કરવાનું જે કાવતરું કર્યું છે એ બાબતે મારું એટલું જણાવવાનું છે કે આ દીકરીને નીચેની તાલુકા અદાલત કે સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જે કંઈ પણ કાયદાકીય મદદની જરૂર છે, જામીન કરાવવા માટેથી લઈ જે કાંઈ જામીનની પ્રોસેસ પૂરી કરવા માટે, તો મેં એવું નક્કી કર્યું છે કે એક વકીલ તરીકે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું. મેં આ દીકરીના પપ્પાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ મને એવું જાણવા મળ્યું કે ભાજપના દબાણના કારણે, ભાજપના ડરના કારણે દીકરીના પપ્પા સામે ચાલીને બહાર આવવા માટે, વાતચીત કરવા માટે, કશું ચર્ચા કરવા માટે તૈયાર નથી, કેમ કે તેઓ ડઘાઈ ગયા છે. અને એટલે હું ઈચ્છું છું કે બિન રાજકીય રીતે, માત્ર સામાજિક રીતે, માત્ર વકીલ તરીકે એક માસૂમ દીકરીને મદદ કરવાની મને જો તક મળશે તો હું મારા જાતને ભાગ્યશાળી માનીશ. આ કેસમાં વકીલ તરીકે નિઃશુલ્ક રીતે હું સહયોગ કરવા માટે તૈયાર છું. મારી આ વાત દીકરીના પરિવાર સુધી કે જે કોઈ પણ કરતા ધરતા છે તેમના સુધી પહોંચાડજો. મેં મારી રીતે ખૂબ કોશિશ કરી પણ હું એમના સુધી પહોંચી શક્યો નથી. હું આજે નહીં, હું આ ધરપકડ જે દિવસે થઈ તે દિવસથી તમામ લોકો સાથે સંપર્કમાં છું. તે જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે બીજા જે આરોપીઓ છે, ભાજપના જ લોકો, એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે તેમણે ત્યાં સ્થાનિક રીતે કોઈ સ્થાનિક વકીલશ્રી સાથે વાતચીત કરી રાખેલી કે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે ફલાણાભાઈ નામના એક્સ નામના વકીલ હાજર રહેશે. મને એ પણ જાણવા મળ્યું કે જ્યારે એ પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એક્સ નામના વકીલ સાહેબ જે હતા તેઓ ભાજપના દબાણમાં આવી કે ભાજપનું જે કાંઈ એમને સાથે ગોઠવણ હોય એના કારણે તેઓ આરોપી તરફે રજૂ થવાના બદલે તેઓ ભાજપના જે ફરિયાદી છે એમના તરફે રજૂ થયા હતા. આ વાત પણ સ્થાનિક લેવલેથી મને જાણવા મળેલ છે. અને એટલે હું એમ માનું છું કે બની શકે કે સ્થાનિક લેવલે એમને લીગલ મદદ કે લીગલ માર્ગદર્શન કદાચ ન મળે તો હું એ દીકરીના ભાઈ તરીકે, ગુજરાતના એક નાગરિક તરીકે, એક વકીલ તરીકે હું એમને મદદ કરવા માટેની મારી સંપૂર્ણ તૈયારી દર્શાવું છું. મારી વાત વહેલી તકે એમના સુધી પહોંચાડો અને જે કોઈ પણ દીકરીના સગાવાલા, વડીલ કે આગેવાન હોય, નિર્ણય લેવા વાળા, એ મારો કોન્ટેક્ટ કરે અથવા અમારી ટીમનો સંપર્ક કરે તો હું તદ્દન બિન રાજકીય રીતે, રાજકારણનો એક પણ શબ્દ બોલ્યા વગર, કોઈ પણ ટીકા ટિપ્પણી વગર, માત્ર એક વકીલ તરીકે ફરજ બજાવવા માટે હું તૈયાર છું. જય હિન્દ. શિસ્તના બળગા ફૂંકતી ભાજપની અંદર, અમરેલી ભાજપમાં ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઈમાં એ નેતાઓ ભાન ભૂલ્યા અને પોતાનો ઈગો સંતોષવા માટે, પોતે કાંઈક છે એવું પુરવાર કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને કહે અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને એનું અપમાન કરવાનું જે કાર્ય કર્યું છે ખૂબ દુઃખદાયક છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજનું અપમાન છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના સર્વ સમાજની તમામ દીકરીઓનું અપમાન છે. કારણ કે તમે સ્ત્રીનું કે દીકરીનું સન્માન ન કરી શકો તો કાંઈ નહીં, પણ એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. અને એટલા માટે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનામાં સર્વ સમાજ પાટીદાર સમાજની સાથે છે. કારણ કે પોતપોતાની લડાઈમાં તમને પાડાખાર હોય અંદરો અંદર તો સામસામે બાંધો ને, ઝઘડો ને, એમાં ક્યાં કોઈને વાંધો છે. પણ કોઈ દીકરી કોઈ જગ્યાએ નોકરી કરે છે, પોતાની રોજીરોટી મેળવવા માટે નોકરી કરે છે, અને જ્યાં નોકરી કરે છે ત્યાં એને કંઈક કામ સોંપવામાં આવ્યું છે ને એને કામ કર્યું તો એ શું એ દીકરીનો ગુનો છે? દીકરીએ પોતાની રોજીરોટી મેળવવા માટે ક્યાંય નોકરી કરવી પડે એ શું એનો ગુનો છે? આ પોલીસ તંત્રને નેતાઓને ખબર હોવા છતાં એ દીકરીઓ પર ગુનો નોંધી અને એનું જાહેરમાં સરઘસ કાઢવું એ મને લાગે છે કે ક્યાંક અને ક્યાંક આ ગુજરાત માટે શરમજનક ઘટના છે. મારી માગણી છે
કે આ દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, પાટીદાર સમાજની દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, આ અપમાનની અંદર જે નેતાઓ અને જે અધિકારી સંડોવાયેલા છે એ તમામનું પણ અમરેલીની બજારમાં જાહેરમાં સંઘર્ષ નીકળવું જોઈએ. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.